વિધાનસભા સત્રનો બીજો દિવસ ખાસ રહ્યો કારણ કે એક બિલ પસાર કરવામાં આવ્યું અને બિલમાં એવો ઉલ્લેખ છે કે જે વાહનમાંથી દારૂ પકડાય તે વાહનને છોડી દેવાની જગ્યા પર તે વાહનની હરાજી કરવામાં આવશે અને એમાંથી જે પૈસા આવશે તે સરકારી યોજનાઓમાં વપરાશે। પણ ગુજરાતમાં દારૂબંધી છે જે આપણે સૌ જાણીએ છીએ અને દારૂ ખુલ્લેઆમ પીવાય છે અને વેચાય છે તે પણ આપણે જાણીએ છીએ। તો સરકાર આવો કાયદો લાવી તો સરકારે પણ જોવું જોઈએ કે દારૂ આવે છે ક્યાંથી। જો દારૂબંધી છે તો ગુજરાતમાં આવતો દારૂ બંધ કરાવો, પણ એવું થશે નહીં કારણ કે આના પર તો રાજકીય રોટલા શેકાય છે અને એમાં પણ આ સરકારને હવે આવકનું નવું સાધન મળ્યું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂબંધીના કાયદામાં સુધારા વિધેયક લઈને આવ્યા અને પાસ પણ થઈ ગયું। પણ હર્ષ સંઘવીએ ભૂલી ગયા કે હકીકતમાં ગુજરાતમાં દારૂબંધી છે તો આ બધું કરવાનું જ ક્યાંથી આવે। પણ દારૂબંધીનો કાયદો ગુજરાતમાં ફક્ત કાગળ પર જ રહી ગયો છે। પણ હવે હર્ષભાઈ આ વિધેયક લઈને આવ્યા છે અને કહી રહ્યા છે કે પોલીસ દ્વારા દારૂના ગુનામાં જે વાહન ડિટેન કરવામાં આવ્યા હોય તેને વહેલી તકે હરાજી કરાવી। પણ આ નિયમનું કેટલું પાલન થાય છે એ તો સમય જ બતાવશે। પણ જેવું આ વિધેયક પસાર થયું અને વિપક્ષ કે મારું કામ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ આ મુદ્દો પકડી રાખ્યો અને આ વિધેયક પર તે શું બોલ્યા તે સાંભળીએ। ગુજરાતના ગૃહમંત્રી શ્રી ગુજરાતનું સન 2024નું સુધારા વિધેયક ક્રમાંક નંબર 11 લઈને આવ્યા। આ દારૂબંધીના કાયદાનું સુધારા વિધેયક હતું જેમાં જે સરકાર પોલીસ દ્વારા જે દારૂના ગુનામાં વાહનો ડિટેન કરવામાં આવ્યા હોય એને વહેલી તકે હરાજી કરવી અને એમનો નિકાલ કરવા સંબંધિતનું વિધેયક હતું। આમના ઉપર મેં મારા વિચારો રજૂ કરતા આજે કીધું કે ગુજરાતમાં હાલ આપણે સૌ જાણીએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર રહી ગયો છે। જેમ ઝોમેટો અને સ્વિગી કરી અને આપણે જમવાનું મગાવી શકીએ એમ એક ફોનથી ક્યાંય પણ ઘરે બેઠા બેઠા દારૂ મગાવી શકીએ છીએ। છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં 97,000 કરોડનું ડ્રગ્સ પકડાયું। આ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના હોમ સ્ટેટ ગુજરાત રાજ્યમાં એટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવું એ ખરેખર એક ચિંતાનો વિષય છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ, એમડી, મેકડ્રોનના રવાડે ચડી રહ્યા છે અને એમનું યુવાધન બરબાદ કરી રહ્યા છે। ત્યારે આ કાયદો વધુમાં વધુ સખત બનાવવામાં આવે। અવારનવાર બિનવારસુ ડ્રગ્સ મળ્યું એવું કહી અને આનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને છોડી દેવામાં કે છાવરવામાં આવતા હોય છે। જેમ દારૂમાં પકડાયેલ વાહનની હરાજી કરી નાખવામાં આવે છે એવી રીતે જ જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડ્રગ્સ લઈને આવેલા વહાણ છે કે બોટ છે એમના ઉપર પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। અવારનવાર એકના એક બંદર ઉપરથી ડ્રગ્સ પકડાય તો એ બંદરના માલિકોની પણ તપાસ થવી જોઈએ। કારણ કે જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રગ્સ વેચનારાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો એક સ્વર્ગ સમાન બની રહ્યો છે। તો આના માટે કડકમાં કડક કાયદો બનાવે। જે મોટી બોટમાં ડ્રગ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આપણી સરહદમાં ઘુસાડવામાં આવે એ બોટ ઉપર પણ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। જ્યારે પણ ડ્રગ્સ પકડાય ત્યારે નાની નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાહી લૂંટતી હોય એના કરતાં પૂરેપૂરી તપાસ કરી અને આ ડ્રગ્સ મંગાવનારાઓ, કારણ કે 500 કરોડ, 1000 કરોડ કે 2000 કરોડનું ડ્રગ્સ મગાવનારા કોઈ સામાન્ય માણસો ના હોય। આની પાછળ ક્યાંય ને ક્યાંય ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે જોડાયેલા ક્રિમિનલ લોકો હોય। તો આવા ક્રિમિનલ લોકો ઉપર પણ સકંજો રાજ્ય સરકાર દ્વારા કસવામાં આવે એવી માગણી કરવામાં આવી। હવે હેમંત ખવા કહી રહ્યા છે કે જ્યારે પણ ડ્રગ્સ પકડાય છે ત્યારે નાની નાની માછલીઓને પકડીને સરકાર વાહવાહી લૂંટતી દેખાઈ રહી છે। પરંતુ આ ડ્રગ્સ રેકેટની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ કારણ કે જે લોકો 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડના ડ્રગ્સ મંગાવી રહ્યા છે તે કોઈ સામાન્ય લોકો ના હોઈ શકે। આ એકદમ આયોજનબદ્ધ રીતે ક્રાઇમ રેકેટ ચલાવવામાં આવતું હોય છે। તો આવા મોટા માથાઓ ક્રિમિનલ લોકો પર સકંજો પણ કસવામાં આવે। પણ સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં દારૂબંધી, ડ્રગ્સ બંધીની જગ્યા પર સરકાર આવા વિધેયક રજૂ કરીને સાબિત શું કરવા માંગે છે કે ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે? હર્ષભાઈ, તમે વિધેયક તો પસાર કરાવી દીધું પણ જોજો આ વિધેયકને અમલી બનાવજો, નહીતર તમારી સરકારી યોજનાઓને મોટો ફડકો જરૂર પડશે। અમારા આ અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।